નમસ્કાર મિત્રો. તો મિત્રો આજે આપણે વાત કરવાની છે દશેરાના દિવસે જે ગુજરાતી ફિલ્મના પોસ્ટર આવી ગયા છે એના વિશે, અને સાથે 2026માં કઈ ફિલ્મ આવવાની છે એના વિશે આજે આપણે વાત કરવાની છે. તો ચેનલ પર ન હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મિત્રો વાત કરીએ જય કનૈયા લાલ કી જે ફિલ્મ છે સિદ્ધાર્થ રાજાની, જેમ કે બચ્ચુની બેનપણી અત્યારે સિનેમાઘરોમાં આ ફિલ્મે ધૂમ મચાવી હતી સિદ્ધાર્થ સરની. તો એવી જ એક નવી ગુજરાતી ફિલ્મ આવવા જઈ રહી છે જય કનૈયા લાલ કી. મિત્રો આ ફિલ્મ જે છે 9 જાન્યુઆરીના રોજ એટલે કે 2026માં આપણને આ ફિલ્મ જોવા મળવાની છે. સાથે મિત્રો બીજા ફિલ્મની વાત કરીએ તો ફિરકી જે ફિલ્મ છે એ પણ 9 જાન્યુઆરીએ જ આવવાની છે, એટલે કે 2026માં જ આવવાની છે. એમાં મુખ્ય ભૂમિકામાં આપણને જોની લીવર કોમેડી કિંગ જે હિન્દી ફિલ્મના કોમેડી કિંગ છે એ આપણને આ ફિલ્મમાં જોવા મળવાના છે. સાથે મિત્રો વાત કરીએ તો ફિલ્મ દશેરા ફિલ્મ જે છે એનું ટીઝર યુટ્યુબમાં આવી ગયું છે, અને આ ફિલ્મ જે છે સૌથી મોટી VFX વાળી ગુજરાતી ફિલ્મ બનવાની છે, અને આ ફિલ્મ જે છે એનું ટીઝર યુટ્યુબમાં આવી ગયું છે. હવે મિત્રો વાત કરીએ જીવ ફિલ્મ જે છે એનું પણ પોસ્ટર આવી ગયું છે. પછી લાગણીનો મેળો છે એનું પોસ્ટર પણ આવી ગયું છે, અને આ લાગણીનો મેળો જે પોસ્ટર છે એ કંઈક લવ સ્ટોરી ફિલ્મ હશે એવું મને પોસ્ટર પરથી લાગી રહ્યું છે. તો આ ફિલ્મ તમે જોવાનું ભૂલતા નહીં. અને સાથે મિત્રો વાત કરીએ તો ત્રીજા ફિલ્મની તો ફિલ્મનું નામ છે બહેરૂપિયો. મિત્રો આ ફિલ્મ પણ આપણને હોરર ફિલ્મ થવાની છે કે શું એ તો પોસ્ટર પરથી આપણે કંઈ કહી ના શકાય. પોસ્ટર ટીઝર ટેલર આવશે એટલે આપણે વાત કરીશું. અને સાથે મિત્રો વાત કરીએ તો વિક્રમ નંબર 1 મિત્રો એનું પોસ્ટર પણ દશેરાના દિવસે રિલીઝ થઈ ગયું હતું. તો પહેલાં વિક્રમ રાજા નામ હતું, પરંતુ ટેકનિકલ ઇસ્યુના કારણે નામ ચેન્જ કરી દેવામાં આવ્યું છે અને વિક્રમ નંબર 1 ફિલ્મનું નામ રાખવામાં આવ્યું છે. અને આ ફિલ્મ જે છે એનું ટ્રેલર યુટ્યુબમાં આવી ગઈ છે, તો તમે જોવાનું ભૂલતા નહીં. સાથે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.